જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે અમારી ધૂળેટી એકદમ ખાસ બની ગઈ છે અને યાદગાર. ઠંડાઈની મજા અને રંગોનો સાથ. તો પણ તે પહેલાં સવારે સૌપ્રથમ મેં દેવ સેવા કરી. ધૂળેટીનો આપણો આજનો પર્વ છે, રંગોનો તહેવાર છે. સૌપ્રથમ મેં મારા દેવોનું પૂજન વિધિ સ્ટાર્ટ કરી છે. દરેક ભગવાનને મેં આ રીતે સ્નાનાદિ કરાવીને નવા વસ્ત્રોનો પહેરાવી દીધા છે. ધૂળેટી છે એટલે ભગવાનની પણ ખાસ પૂજા અર્ચના હોય જ છે. જો આપણા ઈશ્વર રાજી તો આપણે પણ રાજી. મેં દેવ સેવા પૂરી કરી છે, મારી દેવોને સ્નાન કરાવી દીધા છે. અને આ રંગોનો તહેવાર છે એટલે રંગોથી પણ ભગવાનને આપણે રંગો લગાડવા જ પડે. તો આ ઓર્ગેનિક રંગવેદાનો કલર છે. અને હવે આપણે બનાવીશું આજની આપણી ખાસ આ ઠંડાઈની રેસીપી. તો વલિયારી, કાજુ, બદામ, પિસ્તા, મરી અને ખસખસ બધું આપણે ધીમા તાપે શેકી લેવાનું છે. સાથે મગજતરી પણ છે. શેકાઈ જાય પછી ઠંડુ પડે એટલે મિક્સર જારમાં લઈ લેવાનું છે. તેમાં તમે ખડા સાકર અથવા ખાંડ બંને લઈને એનો પાવડર બનાવી શકો છો. તો આ આપણો ઠંડાઈ સ્પેશિયલ પાવડર રેડી થઈ ગયો છે. એને આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ અને જ્યારે પણ તમારું મન થાય ત્યારે તમે ઠંડાઈની મજા લઈ શકો છો. તો આ આપણો ઠંડાઈ પણ રેડી થઈ ગઈ છે. ઘરે બનાવેલી ઠંડાઈ સ્વાદ પણ પ્રસાદ જેવો જ હોય છે. અને બીજી બાજુ આ પંડ્યાજી સાથે રંગવેદાના રંગોથી ધૂળેટી તો રમવી જ પડે. પંડ્યાજી સાથે આ રંગોની ધૂળેટી રમતા. આ બાજુ બીજી બાજુ છોકરાઓની મજા પણ ખૂબ ચાલી રહી છે. એ લોકો પણ ધૂળેટીની મજા લઈ રહ્યા છે. કાકા, ભત્રીજા, ભત્રીજી, ભાઈ, ભાભી બધાની ધૂળેટી ખૂબ સરસ રમાઈ રહી છે. અને બીજી બાજુ મેં આપણી સ્પેશિયલ આજે ઠંડાઈ બનાવી હતી તેની પણ તૈયારી કરી લીધી છે. બરફના ટુકડાઓ લઈ લીધા છે. આપણો ઠંડાઈ પ્રીમિક્સ લઈ લીધું છે. કેસરવાળું દૂધ અને સરસ મજાની ઠંડી ઠંડાઈ પણ આવી ગઈ છે. એટલે આ વખતની ધૂળેટી ખૂબ ખાસ બની છે. રંગોનો તહેવાર, ધૂળેટીની મજા અને સાથે ઠંડાઈ. તો આપને આજનો મારો વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી શેર કરજો, મને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. હેપી હોલી.